નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેમાં આપણે પોયમ નંબર 1નું નામ છે માય સોંગ એટલે કે મારું ગીત વિશે અભ્યાસ કરીશું. આજે પાર્ટ 1ની અંદર હું તમને આખી પોયમ એના મિનિંગ સહિત, અનુવાદ સહિત સંપૂર્ણ સોલ્યુશન સાથેની સમજૂતી કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 વિશે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આપણા ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. જો તમે તે વિડીયો ન જોયા હોય તો તેની પ્લેલિસ્ટની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચલો શરૂ કરીએ આજનો ટોપિક. આજની પહેલી પોયમ છે પોયમ નંબર 1. નામ છે એનું માય સોંગ. લેખક છે આના રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે એમ કહેવાય છે કે પોતાના મૃત્યુના સમયમાં, પોતાના મરવાના સમયમાં પોતાની અંતિમ પોયમ જે લખી હતી એનું નામ છે માય સોંગ. તો ચાલો શરૂ કરીએ. માય સોંગ લખ્યું છે સૌથી પહેલા કે ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. માય ચાઇલ્ડ એટલે થાય છે મારા બાળક, પ્રિય બાળક. કે માય ધીસ સોંગ ઓફ માઇન એટલે કે આ મારું ગીત વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. શું કહે છે? વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ એટલે કે મારું જે ગીત છે, આ મારું ગીત તારા આસપાસ, એનું સંગીત જે છે તને આસપાસ વીંટાળી દેશે. શું કહે છે કે મારા આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટાળશે કે લાઈક ધ ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ. કે ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ એટલે કહે છે કે જાણે કે હેત ભર્યા માયાળુ હાથ, પ્રેમના હાથ. જેમ જ્યારે તમે કોઈને ભેટી પડો ત્યારે તમારા હાથ જે છે સામેવાળા વ્યક્તિને કેમ આખા વીંટાળી લે છે, તેમ કહે છે કે મારું આ ગીત તને એ રીતે પ્રેમથી વીંટાળી લેશે. પછી શું કહે છે? પછી કહે છે કે ધીસ સોંગ ઓફ માઇન. ધીસ સોંગ ઓફ માઇન એટલે થાય છે મારું આ ગીત વિલ ટચ યુ. એ તને અડકશે. ક્યાં અડશે? તો કે યોર ફોરહેડ. ફોરહેડ એટલે શું થાય? ફોરહેડ એટલે થાય છે કપાળ. ને લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. કિસ ઓફ બ્લેસિંગ એટલે થાય છે આશીર્વાદનું ચુંબન. કહે છે આખું કે મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળ ઉપર સ્પર્શ કરશે. જાણે કે કોઈ માતા જે છે બાળકને કપાળ ઉપર ચુંબન કરીને, કપાળ ઉપર કિસ કરીને જેમ આશીર્વાદ આપતી હોય, તે રીતે મારું આ ગીત જે છે, મારું આ ગીત તારા કપાળ ઉપર એક ચુંબન કરશે. પછી કહે છે કે વેન યુ આર અલોન. અલોન એટલે શું થાય? અલોન એટલે એકલા. કે વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. એ તારી બાજુમાં બેસશે. કે જ્યારે તું એકલતામાં હોઈશ, જ્યારે તું એકલો હોઈશ, ત્યારે એ તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં કંઈક બોલશે. વિસ્પર એટલે થાય છે ધીમેથી બોલવું. વિસ્પર એટલે કાનમાં કેમ બોલા, કાનમાં ફૂસફૂસ આવતા હોય, ધીમે ધીમે વાતો કરતા હોય, તેમ કહે છે. અને વિસ્પર કે કહે છે કે ઇન યોર ઇયર, તારા કાનમાં એ ધીમેથી વાતો કરશે. શું કહે છે કે જ્યારે તું એકલો હોઈશ, તે તારી બાજુમાં બેસીને તારી કાનમાં ગણગણાવશે, તારી કાનમાં એ ધીમે ધીમે બોલશે. શું કહે છે? આ પહેલાં તો ગીતની જે વાત જે છે, જાણે કે ગીત નહીં કે એક પ્રકારનો જીવંત વ્યક્તિ હોય એવામાં ગીતનું સજીવારોપણ કર્યું હોય એવું લાગે છે રવિન્દ્રનાથ ટાગોરે. સૌથી પહેલાં તો એમ કીધું કે ગીત જે છે જેમ હગ કરવામાં આવે, જેમ ભેટવામાં આવે ત્યારે જેમ આખા શરીરને આવરી લે તેમ આવરી લેશે. પછી કહે છે કે આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળ ઉપર કિસ કરશે. પછી કહે છે કે જ્યારે તું એકલો હોઈશ, વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં એ ગણગણશે, તારા કાનમાં એ ધીમે ધીમે બોલશે. પછી શું કહે છે જોઈએ આગળ. પછી કહે છે કે વેન યુ આર ઇન ક્રાઉડ. ક્રાઉડ એટલે થાય ભીડ, ટોળું. કે જ્યારે તું ટોળામાં હશ, જ્યારે તું આમ કહેવાય કે એકલો નહીં, આમ કહેવાય કે બધા ગ્રુપમાં હશો, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ. તે તને ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. આગળના સ્ટાન્ઝામાં, આગળની લાઈનમાં એવું હતું કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે તને એકલું નહીં લાગવા દે. એકલો હોઈશ તો બાજુમાં બેસશે ને કાનમાં કંઈક બોલશે. અને આમાં એમ કહે છે જ્યારે તું ટોળામાં હોઈશ એટલે કે ભીડમાં હોઈશ, તો એ ભીડમાંથી તને બહાર કાઢી નાખશે અને તને રક્ષણ કરશે અને તને પ્રોટેક્ટ કરશે. શું કહે છે? ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ. એ તને ટોળાથી દૂર રાખીને શું કરશે? તારું ફેન્સ એટલે કે તને રક્ષણ કરશે.
પછી કહે છે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. સો જો સમજો, માય સોંગ એટલે થાય મારું ગીત, લાઈક અ પેર ઓફ વિંગ્સ, પેર ઓફ વિંગ્સ એટલે થાય છે પાંખો, ને પેર એટલે જોડી, પાંખોની જોડી, અને યોર ડ્રીમ્સ એટલે કે તારા સપનાઓની, કે મારું ગીત તારા સપનાઓની પાંખો બનશે. જે મારું ગીત જે છે એ તારા સપનાઓ, તારા જે સપનાઓ છે, તારા જે સપનું છે, તારું જે ડ્રીમ છે એની પાંખો બની જશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. કે છે ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ એટલે શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું. પછી કોને? તો કે યોર હાર્ટ, હાર્ટ એટલે હૃદયને. અને ક્યાં પહોંચાડશે? તો કે વર્જ ઓફ અનનોન. વર્જ ઓફ અનનોન એટલે થાય છે અજ્ઞાનતાની સીમાઓ. વર્જ એટલે સીમાઓ અને અનનોન એટલે થાય અજ્ઞાનતાની. કે મારો આ ગીત જે છે તારી પાંખો બનશે, અને પાંખો બન્યા પછી તે તારા હૃદયને, તારા દિલને, તારા હૃદયને અજ્ઞાનતાઓની સીમાઓ સુધી લઈ જશે. શું કહે છે અહીંયા? કે મારું ગીત જે છે તારા સપનાઓને પાંખો આપશે અને તેને અજ્ઞાનતાની સીમાઓ સુધી લઈ જશે. તે એવી દુનિયામાં લઈ જશે કે જે દુનિયા તે ક્યારેય જોઈ ન હોય, એવી અજ્ઞાત દુનિયામાં લઈ જશે કે જે ક્યારે તે માણી ન હોય, જે ક્યારે તે અનુભવી ન હોય. પછી શું કહે છે જોઈએ આગળ. હવે આપણી પોયમમાં આગળ વધીએ ને પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક નાની એવી જાહેરાત લઈને આવ્યો છું કે આપણે માત્ર ને માત્ર તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એ એપ્લિકેશનની અંદર ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને ઘણું બધું મટીરિયલ માત્ર ને માત્ર તમારી માટે જે છે આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનની અંદર મૂકેલું છે. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં અભ્યાસ કરો છો, કોઈ પણ વિષયમાં, કોઈ પણ ટોપિકમાં ક્યારેય પણ અટવાઓ તો હવે મૂંઝાવાની જરૂર નથી. એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના સોલ્યુશન આવી ગયા છે. તો ઝડપથી ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી હશે. તે લિંક પણ તમારા મિત્રો સુધી પહોંચાડો જેનાથી પણ ડાઉનલોડ કરી શકે. આગળ વધીએ પોયમમાં. પોયમ આગળ વધે છે, કહે છે કે ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર overhead when dark night is over your road. સમજાવું લાઈન કે શું કહે છે? ફેથફુલ સ્ટાર, ફેથફુલ સ્ટાર. સર ફેથફુલ ડોગ સાંભળ્યું હતું, આ ફેથફુલ સ્ટાર આવ્યું. ફેથફુલ એટલે વિશ્વાસુ, અને સ્ટાર એટલે જે આકાશમાં રાત્રે તારા ચમકતા હોય એમાંથી એક તારો હોય એને સ્ટાર કહેવાય. તો વિશ્વાસુ તારો. ઓવરહેડ એટલે થાય ઉપરની બાજુ. અને કહે છે વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારું હશે ત્યારે મારું ગીત જે છે એ ચમકતા વફાદાર તારાની જેમ ચમકશે. સર લાઈન સમજાણી નહીં, હવે લાઈન સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલાંના સમયમાં જ્યારે દિશાઓની જાણકારી કોઈને હતી નહીં, પહેલાંના સમયમાં જ્યારે કહેવાય કે પૂર્વ દિશા, પશ્ચિમ દિશા જે છે કોઈને ખબર નહોતી, એ સમયમાં દક્ષિણમાં એક ધ્રુવ નામનો તારો હતો જે દિશા સૂચવતો. એ બધા ધ્રુવ તારાને જોઈને જે છે દિશાનો અંદાજો લગાડતા. રાત્રે દિવસો તો ખબર પડી જાય ને, દિવસે સૂરજ ઉગે એ જગ્યાને પૂર્વ કહી દે, આથમે એ જગ્યાને પશ્ચિમ કહી દે. દિવસે દિશાનો અંદાજો આવી જાય, રાત્રે ન આવે. તો ઘણાને જ્યારે રાત્રે મુસાફરી કરવી હોય ત્યારે આકાશમાં જોઈ અને જે ચમકતો તારો હોય એના પ્રમાણે જે છે પોતાની દિશા નક્કી કરતા. તો એમ કહે છે કે તારા માર્ગમાં જ્યારે અંધારી રાત આવશે, તારા રસ્તામાં જ્યારે અંધારું આવશે ત્યારે એક નિષ્ઠ એટલે કે વફાદાર તારાની જેમ તારી સાથે રહેશે. તને એકલો નહીં પડવા દે. રાત્રે જ્યારે રસ્તા ઉપર અંધારું હશે તો પણ તને એકલો પડવા દેશે નહીં. પછી કહે છે માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ. કે માય સોંગ એટલે મારું ગીત, વિલ સિટ, સિટ એટલે બેસવું, બેસશે. ક્યાં બેસશે? તો કે ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ, તારા આંખના પલકારા ઉપર, તારા આંખની કીકીઓ ઉપર બેસશે. બરોબર, આંખની પલકારા ઉપર, આંખની ક્યાં અંદર કીકીઓ ઉપર બેસશે. એન્ડ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તને એવા દ્રશ્ય બતાવશે કે જે તને હૃદયને ખૂબ જ ગમતા હોય. શું કહે છે કે મારું આ ગીત તારી આંખોની કીકીઓમાં રમશે, અને કહે છે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે, કે જે વસ્તુ તને ગમતી હોય, જે ક્રિયા તને ગમતી હોય તેના હાર્દમાં તને પહોંચાડશે. પછી આગળ શું કહે છે? પછી કહે છે કે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ. વેન એટલે જ્યારે,
જ્યારે માય વોઇસ મારો અવાજ ઇઝ સાયલેન્ટ, સાયલેન્ટ એટલે શાંત થઈ જશે ઇન ડેથ એટલે કે મૃત્યુમાં. અહીંયા હવે લેખક મૃત્યુની વાત કરે છે કે જ્યારે મારી મૃત્યુ થઈ જશે, કે જ્યારે મારો અવાજ આવતો બંધ થઈ જશે, અવાજ મારો શાંત થઈ જશે, ત્યારે શું થશે? માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, કે મારું ગીત જે છે, આ મારું સોંગ જે છે, મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પોયમ હતી, આ જે કહાની હતી, આ જે સ્ટોરી હતી નાની એવી, એ પોયમ રવિન્દ્રનાથ ટાગોરે પોતાના પ્રપૌત્ર માટે, એટલે કે પૌત્રના દીકરા માટે જે છે લખી હતી. જ્યારે એ પોતે મૃત્યુના સમયમાં હતા, એટલે કે મરવા પડ્યા હતા, એ સમયની હાલતમાં જે છે રવિન્દ્રનાથ ટાગોરે પોતાની આ છેલ્લી પોયમ એટલે કે માય સોંગ લખ્યું હતું, અને જેની અંદર એણે પોતાના પ્રપૌત્ર માટે આ જે છે પોયમ લખી હતી કે મારું આ ગીત જે છે તને ક્યારે એકલું પડવા દેશે નહીં. છેલ્લી લાઈન શું કહે છે કે જ્યારે મારો અવાજ બંધ થઈ જશે, એટલે કે જ્યારે હું મૃત્યુ પામીશ, તો ત્યારે મારો અવાજ શાંત થઈ જશે, પણ ત્યારે જે છે મારું આ ગીત તારા ધબકતા હૃદયમાં તને સંભળાશે. અહીં આપણને કવિનું નામ આપ્યું છે રવિન્દ્રનાથ ટાગોર, જે ભારતના રાષ્ટ્રકવિ તરીકે પણ ઓળખાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા માય સોંગ નામની પોયમ. મળીશું આવતા વિડીયોમાં, જેની અંદર આપણે આ માય સોંગ નામની પોયમના હું તમને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.